હેલો ગાઈઝ, ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ અને જય માતાજી. કેમ છો? મજામાં ને? આપણા લોક જોતા હોય એ બધા મજામાં જ હોય. તો મસ્ત સવાર પડી ગઈ છે અને હવે આપણે ઓફિસ બાજુ જઈએ. તો બધાને ગુડ મોર્નિંગ. ફાઇનલી આપણે ઓફિસે પૂગી ગયા છીએ અને ચા પીને પછી જઈએ આપણે ઓફિસમાં ઉપર. કામ છે ટોલી વાળો બેઠો હોય ડેલે બરોબર બે માં કામ છે કાલ જો ઓલા બેન્ડ વાળા વગાડતા હતા ને ફોટો બનાવી એવા બેન્ડ વાળા મને પાછું ભૂલાય નહીં થાય. બેન્ડ વાળા કેટલા જણા આવે એ તો જેટલા લાવવા એટલા વાળા હોય ટીમ જ આવે ભૂખીન લગ્ન માં હતા ઈ તો લાવતા હોય એનું જ કહું ઈ આવે બતાવ્યું એ હાથ આવે ભૂખીન પેન્ટ આઈ તો અમે અહીં જોઈ નાખી આપી જમવાનો ટાઈમ થઈ ગયો છે. આપણે પહેલાં જમવાનું લઈ આવી પછી જમી લઈએ. આજે બહુ એવું બધું છે નહીં, કસ્ટમરનો લોડ એટલે થોડાક વહેલા ફ્રી થઈ ગયા છે. તો પણ એક તો વાગી જ ગયો છે એટલે પહેલાં આપણે જમવાનું લઈ આવી. આપણે હવે જમવાનું લેવા નીકળી ગયા છે. યોગી ચોક બાજુ જઈએ, કંઈક લઈ આવી જમવાનું પછી ગમે એ. Ten, 9, 8, 7, 6, 5, 4, 3, 2, 1, 0. આપણે ગાડીમાં પેટ્રોલ પતી ગયું છે તો હવે આપણે પહેલાં પેટ્રોલ પુરાવી દઈએ. પેટ્રોલ પંપ બહુ ટ્રાફિક નહોતું તો આપણે એમ થયું પુરાવી દઈએ હવે પેટ્રોલ. અહીંયા નથી બહુ ટ્રાફિક તો પહેલાં આપણે અહીંયા ઊભા રહી જઈએ એટલે વાંધો ન આવે, વારો આવી જાય આપણો. આપણી ગાડીમાં પેટ્રોલ નાખવાનું ચાલુ કરી દીધું છે ભાઈએ. જોવો તમે અહીંયા ને સુરતમાં પહેલાં નિયમ હોય, પેટ્રોલ પંપ વાળા હે ને તમને જીરો બતાવે પછી તમને એને પેટ્રોલ પડાવે. એટલે કોઈ એવું ન હોય કે પૈસા લઈ લે ને ઓછું પેટ્રોલ આપે એવું. તો આ ભાઈ પહેલાં મને એમ કીધું જીરો ચેક કરી લ્યો એટલે અહીંયા આવું હોય. હેલો ગાઈસ, હવે સાંજ પડી ગઈ છે ને આપણે જઈ ઘર બાજુ. એક ભાઈ આપણી વેઇટ કરે છે, 15-20 મિનિટ વેઇટ કરે છે. તો આપણે જઈએ હવે ઘરે. એના કોલ ઉપર કોલ આવે છે, એના 3 કોલ આવી ગયા છે. તો ચાલો આપણે હવે જઈએ ઘરે. આજે એને બીજેશભાઈની એની ભેગું જમવા જવાનું છે હોટલમાં. એટલે હોટલમાં જઈએ ને શું જમવાનું છે ને હું તમને બતાવું. પંજાબી ને ચાઇનીઝ ને એવું કંઈ નહીં હોય, ગુજરાતી જઈશે. કેમ કે ગુજરાતી ખાવામાં જ ફાયદો છે. પંજાબી તો ક્યારેક હોય ને તો હાલે, બાકી ડેઈલી સર્વિસ પંજાબી નહીં ખાવાની. એટલે બીજેશભાઈને એનો વેઇટ કરું છું. એ આગળ આવે ને પછી જઈએ જમવા માટે. માસીને ઘરે આજે નથી જવાનું.
ફાઇનલી હવે આપણે હોટેલે પૂકી ગયા છીએ જમવા. જોઈએ આજે શું મેનુ છે એ જમવામાં. તમે હારા હોટેલે જમવા આવ્યા ને તો અમારો એક જૂનો ફ્રેન્ડ મળી ગયો. બહુ તમને બતાવું. આ બહુ દિવસો પછી મળ્યો. કોન્ટેક હતો પણ ક્યારેય મળતો નહીં. આજે અચાનક મળી ગયો. મારી હારે હતો 11-12માં દેવકી કાલોડ. ત્યારના વેઇટિંગ કરતા હતા ને ત્યારે 3 સીટ જ મળી. એમાં એક સીટ તો મળી જ નહીં. એમાં આ 3 બે ગયા છે. હજી મારો વારો તો બાકી છે ને આ બધા તો મળદે બોલે. તો આપણે થોડીક સ્પીડ રાખીએ ને એની હારે તો પૂકી જ જવું આપણે. આપણું જમવાનું આવી ગયું છે. પ્યોર ગુજરાતીઓ. હવે જમી લઈએ ઝડપથી. આ બધાની મોર થઈ ગયા છે મારી. હું એની અવેર થઈ જાઉં. તો હાલો હવે મસ્ત જમાઈ ગયું છે અને જઈએ હવે રૂમ બાજુ. એટલે એને લોકમાં બન્યા રહેજો અને લોક છે ને સ્કીપ નહીં કરતા, નકર તમને નહીં ખબર પડે હવે ક્યાં ગયા છે નહીં. અને મારી જોડે બીજા 4-5 જણા બીજા પણ છે. અને જો તમને ખબર પડી ગઈ હોય ને હું કઈ જગ્યાએ જાઉં છું તો એને કોમેન્ટ કરીને જણાવજો. જેની કોમેન્ટ સાચી છે ને એનું વ્લોગમાં નામ લેવામાં આવશે. મેન જગ્યાએ તો આવી ગયા પણ એને ગાડી મૂકવાની ક્યાંય જગ્યા જ નથી. તમે જોવો એટલું કરી દીધું છે લોકોએ. 2 વ્હીલ મૂકવાની ક્યાંય જગ્યા જ નથી. એટલે ફાઇનલી હવે આપણું કામ પતી ગયું છે અને આપણે જઈએ છીએ રૂમ બાજુ. અને મળીએ કાલે એક નવા વ્લોગમાં. ત્યાં સુધી વ્લોગમાં બન્યા રહેજો. લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો. લાગશે વાર પણ આવશે મજા.